નમસ્તે, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. આ પ્રકરણ વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 11માં તો આ વિષય એકદમ નવો હોય, કેમ કે બીજા સબ્જેક્ટ તો આવેલા હોય 9, 10માં, પરંતુ આ મનોવિજ્ઞાન જે વિષય છે એ બહુ ઊંડાણપૂર્વકનો અને થોડો અઘરો છે, પરંતુ તેને સરળતાથી સારી રીતે સમજશું તો તે સારી રીતે યાદ રહી શકે એવો છે. બહુ મૂંઝાવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાન, તમે શબ્દને સમજી લો. પહેલાં મનોવિજ્ઞાન એટલે તમે તો શબ્દને સમજીને એવી રીતનું ડાયરેક્ટ જોડાણ કરી દેશો તો મનનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન, પરંતુ શબ્દના આધારે આ વિષય બરાબર સફળ બનતો નથી. એનીમાં ઘણી બાબતો બીજી અન્ય પડેલી છે જે આપણે આ વિષયને અનુરૂપ સમજવાની છે. તો પહેલાં આ વિષયની સમજૂતી માટે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. આ એક વાક્ય જે પ્રકરણ રૂપે મૂકવામાં આવ્યું છે. તો આપણે હવે સમજીએ કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. આ પ્રકરણમાં એવી કઈ બાબતો દાખલ કરી છે કે જેના આધારે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે એ બાબત સ્પષ્ટ થાય. તો જોઈએ, પ્રકરણ 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. એમાં પહેલા પ્રસ્તાવના. તો જો આજે આધુનિક યુગ છે, પરંતુ આ વિષયને પ્રસ્થાપિત થતા, જેમ કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ બધા વિષયો છે, તેમ આ એક વિષયની શાખા છે. તો આ વિષયને શાખામાં પ્રસ્થાપિત થતા 135 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો. હવે કોઈ વ્યક્તિ 70, 80, 90 કે 100 સુધી પહોંચવા આવ્યો હોય તો આપણે એમ કહીએ કે બહુ ઉંમર મોટી થઈ ગઈ, પરંતુ આના 135 વર્ષનો સમયગાળો એ જાજો ન કહેવાય, કેમ કે વિષયને અનુરૂપ ઘણી નવી શોધો થતી હોય છે, ઘણું અવનવી બાબતોને અભ્યાસમાં લેવામાં આવતો હોય છે. એટલે તો વર્ષે વિષય પરિવર્તન કરવામાં આવે છે. આ પુસ્તક 2020નું, આ પુસ્તક 2021નું આવું દાખલ કરવામાં આવે છે, કેમ કે વિષયને અનુરૂપ નવી તાજેતરની માહિતીઓ તેમાં દાખલ કરવામાં આવે છે. એટલે જેમ વિષયનું અભ્યાસ જેમ આગળ વધતો જાય છે, તેમ તેમાં નવી માહિતીઓ ઉમેરવામાં આવે છે. એટલે આ વિષયને 135 વર્ષનો સમયગાળો લાગ્યો પ્રસ્થાપિત થતા, પણ તેનો સમયગાળો ઘણો થઈ ગયો એવું કહી શકાય નહીં, કેમ કે હજુ તેમાં ઘણું નવું ઉમેરાય છે અને ઉમેરાશે. હવે જો આ મનોવિજ્ઞાન છે એ પહેલાં તો વર્તનને કેન્દ્રમાં રાખી અને અભ્યાસ કરવા માટેનો ખ્યાલ ધરાવે છે. તો વર્તનનો અભ્યાસ, તો મનોવિજ્ઞાન છે એ પહેલાં પ્રાણીઓનો અભ્યાસ કરી ચૂક્યો, ત્યાર પછી એની માનવના વર્તન સાથે સરખામણી કરી અને માનવ વર્તનનો અભ્યાસ કરવા માટે આગળ વધ્યું. તો માનવ વર્તનનો અભ્યાસ કરવા માટે એમને કોઈ વચ્ચે કોઈ અવસ્થાઓને લઈ લીધી નથી, પરંતુ એમને પહેલા પાયાગત રીતે અભ્યાસ કરવા માટે શૈશવ અવસ્થાને ધ્યાનમાં લીધી. શૈશવ અવસ્થા એટલે 5 વર્ષ સુધીની બાળકની અવસ્થા, જન્મથી 5 વર્ષ સુધીની હોય તેને શૈશવ અવસ્થા કહેવાય છે. ત્યાર પછી એમને બાલ્ય અવસ્થાનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો. પહેલાં તો તેને બહુ સંશોધનો અને ઊંડાણપૂર્વક અભ્યાસ શૈશવ સુધી કર્યો. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારથી તે જન્મ થાય અને 5 વર્ષનું થાય ત્યાં સુધી તેની પ્રવૃત્તિઓ કેવી હોય છે, તેનું વર્તન શું હોય છે, એના કેવા હાવભાવ હોય છે, એની શું જરૂરિયાતો હોય છે, આવી વિશેષ બાબતો શૈશવ અવસ્થામાં જણાવવામાં આવી છે. એટલો અભ્યાસ કરી એ અટક્યું નહીં. એમને થયું કે માણસના પહેલેથી છેલ્લે સુધીની દરેક અવસ્થાઓનો સમૂળગો અભ્યાસ આપણે કરી લેવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, શૈશવ અવસ્થા પછીની અવસ્થા છે બાલ્ય અવસ્થા. એનો સમયગાળો 6 થી 12નો ગણાય છે. જ્યારે આ અવસ્થામાં હોય ત્યારે બાળક પ્રાઇમરીમાં હોય છે અને શૈશવ અવસ્થામાં
બાલ મંદિરમાં હોય છે. હવે તરુણાવસ્થા એટલે તમે જો બાલ્યાવસ્થા પછી તરુણાવસ્થામાં મનોવિજ્ઞાનને અભ્યાસ કરવા પગ માંડે. તો તરુણાવસ્થા એટલે તમે 11-12ના વિદ્યાર્થીઓ, અત્યારે હાલ તમે આ અવસ્થામાં ગણાવ છો. તો એથી આગળ વધી અને મનોવિજ્ઞાન તરુણાવસ્થાનો અભ્યાસ કરવા માટે સક્ષમ બન્યું. હવે તરુણાવસ્થા શું છે? તો કે તરુણાવસ્થા છે એ આ અવસ્થામાં વ્યક્તિનો, માણસનો ખૂબ જ ઝડપી વિકાસ થાય છે. ખબર ન પડે ક્યારે મોટા થઈ જાય એ રીતનું આમાં આકસ્મિક વિકાસ થાય છે. તમને પણ ઘણા કહેતા છે ધોરણ 9 ને 10માં હતો ત્યારે તો સાવ નાનો એવો હતો, અત્યારે તો ખબર નહીં ઓળખાય નહીં એવો થઈ ગયો. આ શું? આકસ્મિક વિકાસ કહેવાય. આ આકસ્મિક વિકાસ એટલે તો તરુણાવસ્થાને જીવનનો સંક્રાંતિકા, જીવનની વસંત એવું કહ્યું. કેમ કે આ તરુણાવસ્થામાં એટલું મન સક્રિય બની જાય છે કે અવનવી શોધો કરવા અને પ્રવૃત્તિ કરવા ખૂબ જ ક્રિએટિવિટી વ્યક્તિ બની જાય છે. એટલા માટે ધોરણ 11-12માં આવા વિદ્યાર્થીઓને વિશેષ પ્રવૃત્તિઓ તરફ દોરવામાં આવે છે. જો વ્યક્તિને યોગ્ય પ્રવૃત્તિ આપવામાં આવે તો તેનું યોગ્ય રીતે ઘડતર થાય છે, અને જો તેની પ્રવૃત્તિને યોગ્ય રીતે ઢાળવામાં ન આવે તો આડી રેખામાં પણ તે દોરાય છે. એટલે તો કહેવાય છે કે જો નદીના નીર હોય એને જો તમે બંધ બાંધો તો હરિયાળી છવાય અને ન બાંધો તો તારાજી સર્જાય. આ ઉંમરે વ્યક્તિનું ઘડતર ઉત્તમ અને યોગ્ય રીતે થવું જોઈએ. આના આધારે જીવનનો વળાંક રચાય છે. હવે શું થયું આગળ જુઓ. આ એકદમ આધુનિક યુગ બન્યો. અત્યારે 21મી સદીમાં આધુનિક યુગ. આધુનિકતાને લીધે શું થયું? ઔદ્યોગિકરણ, શહેરીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ. હવે આવી બાબતોને લીધે શું થયું? તો કે માણસ મનમાં એકદમ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિકૃતિઓ, વિગ્રહો આવી બાબતો ઊભી થવા લાગી અને યુદ્ધો આવી બધી સમસ્યાઓ વિકટ બનવા માંડી. ત્યારે શું કરાય? શેનો આધાર લેવામાં આવે? તો કે મનોવિજ્ઞાનનો. આ મનોવિજ્ઞાનના અભ્યાસ દ્વારા વ્યક્તિ પોતાની સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે. જો જ્યારે વ્યક્તિ સુખ શાંતિવાળો હોય પરંતુ તે સાંજે શાંતિથી સૂઈ ન શકે, તે શું કામનું? તો એના નિવારણ માટે મનોવિજ્ઞાનનો આશરો લેવામાં આવે છે. અને અત્યારે ઘણો માણસનો સમૂહ હોય છે છતાં પણ માણસ એકલો હોય છે. કહેવાય છે હજારો લોકો કે બીચ ખડા હો ફિર ભી અકેલા હો. કેમ કે આજકાલ કોઈનું નથી એવું, કોઈ હેલ્પ કરવા માટે પણ તૈયાર થતું નથી. તો આવી પરિસ્થિતિમાં જ્યારે માણસ થાકે, હારે અને માનસિક રીતે ડિપ્રેશન અનુભવતો હોય ત્યારે મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ વૈજ્ઞાનિક વિકાસ જેના ઝડપી યુગને લીધે વ્યક્તિએ આવી આધુનિકતા સાથે તાલ મિલાવીને ચાલવા માટે મનોવિજ્ઞાનનો આશરો લેવામાં આવે છે. અને વૈશ્વિક શાંતિ માટે પણ મનોવિજ્ઞાનનો આશરો લેવામાં આવે છે. વૈશ્વિક શાંતિ માટે કેમ? તો કે જે વિચારો હકારાત્મક, સારા અને નરસા જે વિચારો છે એ માણસના મનમાં પેદા થાય છે. પરંતુ જો માણસ માત્ર હકારાત્મક વિચાર સાથે જોડાય તો સારું બને અને સારી પ્રવૃત્તિ કરે અને સારી રીતે વાતાવરણ યોગ્ય રીતે સર્જે. વિશ્વ ક્રાંતિ ક્યારે થાય? કે જ્યારે માણસના મનમાં જ ભેદભાવ હોય. હાલ અત્યારે આપણે વિશ્વ શાંતિની દ્રષ્ટિએ જોઈએ તો ચીનનો દાખલો લઈએ તો ચીનને લીધે આપણી વૈશ્વિક શાંતિઓ ઘણી ખોરવાઈ ગઈ હતી અને આજે પણ હજી આ પ્રશ્ન સળગતો પણ બની ગયો છે. તો આવી વૈશ્વિક શાંતિ માટે મનોવિજ્ઞાન જરૂરી છે. તો મનોવિજ્ઞાન આટલા માટે જરૂરી છે, બરાબર? તો મનોવિજ્ઞાન શું છે, એનો અર્થ શું છે, એની વ્યાખ્યા શું છે અને તેનું સ્વરૂપ કેવું છે, તો એ આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન દેજો અને યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરજો. તો ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે પેલું સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન. ઇંગ્લિશમાં સાયકોલોજી અને ગુજરાતીમાં મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. હવે એ ગ્રીક ભાષા સાયકી પરથી ઉતરી આવ્યો છે એને ગુજરાતીમાં આત્મા એવું કહેવામાં આવે છે. અને લોગસ
અને મનોવિજ્ઞાન એ સૌ પ્રથમવાર આત્માના વિજ્ઞાન તરીકે વિષય તરીકે સ્થાપિત થયો. પહેલા મનોવિજ્ઞાનનો વિષય આત્માના વિષય સ્વરૂપે ઓળખાતો. ત્યાર પછી શું થયું? ધીમે ધીમે વધારે અભ્યાસ કરવા લાગ્યા. ત્યાર પછી તે મનના વિજ્ઞાન તરીકે જાણીતું થયું અને તેમાંથી અગ્રેસર જતા તેમાં ચેતનાનું પણ વિજ્ઞાન ગણાવવા મળ્યું. પહેલા આત્મા, પછી મન અને પછી ચેતનાના વિજ્ઞાન તરીકે ઓળખવામાં લાગ્યું અને હવે હાલમાં આ વિષય મનોવિજ્ઞાન તરીકે જાણીતો છે. મનોવિજ્ઞાન છે એ વ્યક્તિના બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરે છે. વ્યક્તિ બહાર કંઈક અલગ કરતો હોય, અંદરે કંઈક અલગ વિચારતો હોય તો આ વર્તન કેવું છે તો તેને ફોકસ તેની બાબતોને લઈ અને માનવ વર્તનનો અભ્યાસ કરે છે. શરૂઆતમાં તો પ્રાણીઓ પર બધાય અભ્યાસો કર્યા અને એને અનુરૂપ જે માણસ પર હોય એ બાબતો એને વર્તનમાં લઈ લીધી. હવે આ આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરવાની સાથે કેટલાક વૈજ્ઞાનિકો આની વ્યાખ્યાઓ રજૂ કરી છે, જેના આધારે આપણને સ્પષ્ટ થશે કે ખરેખર મનોવિજ્ઞાન શું છે. બરાબર? તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવું કહ્યું સીટી મોર્ગને. તો શરૂઆતમાં તો કીધું કે શરૂઆતની અંદર તો છે ને ડાયરેક્ટ માણસ ઉપર કોઈ પ્રકારના પ્રયોગો આચરવામાં આવતા નહીં, પરંતુ પહેલાં એને પ્રાણીઓ પર અભ્યાસ કર્યા, જેમ કે કૂતરા, બિલાડી, ચિમ્પાન્જી, બંદર, ઉંદર વગેરે. આ જે પહેલા ચેપ્ટર પછી આગળ જેમ અભ્યાસ કરશો પ્રકરણોમાં આના અભ્યાસો દાખલ કરેલા છે ત્યારે આપણે જોશું. હવે માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવું સીટી મોર્ગને કહ્યું. ત્યાર પછી મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. માત્ર એની પ્રવૃત્તિનો અભ્યાસ કરી લે એમ નહીં, પણ કઈ રીતનો વૈજ્ઞાનિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. વ્યક્તિ શું કરે છે અને કઈ રીતે કરે છે, શા માટે કરે છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ અને પદ્ધતિસર અભ્યાસ કરવામાં આવે છે એવું વિલ ગાર્ડન એટકિસને કહ્યું. ત્રીજી વ્યાખ્યા, મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તમે એક વસ્તુ જોઈ લેજો, દરેક વ્યાખ્યામાં એક વસ્તુ કોમન હશે, શું? વર્તન, પ્રવૃત્તિ અને વૈજ્ઞાનિક અભ્યાસ એવું એટકિસને કહ્યું છે. જ્યાં મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તનોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માણસની જે માનસિક પ્રક્રિયા છે એ કેવી છે એનો અભ્યાસ, શું અનુભવે છે એનો અભ્યાસ અને કેવું વર્તન ક્યારે કરે છે તેનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. આ સર્વસામાન્ય વ્યાખ્યા છે જે આ ત્રણે પહેલી વ્યાખ્યા છે તેના આધારે તારવવામાં આવેલી છે. હવે આ જે વ્યાખ્યાઓ છે તેના આધારે સર્વસામાન્ય બાબતો જે તારવવામાં આવે છે એ બાબતો અહીં સ્વરૂપ તરીકે લેવાની છે. આ બાબતોને આપણે જોઈએ તો માનસિક પ્રક્રિયા પહેલી દીધી છે. માનસિક પ્રક્રિયા, તો માનસિક પ્રક્રિયા એટલે શું? તો જોઈએ આંતરિક બાબત. તમે શું વિચારો છો, તમારી વિચારસરણી શું છે તે કોઈ જાણતું નથી. તમે અત્યારે વિડીયો જોતા હોય પણ તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ અમને ખબર ના પડે. આ થઈ આંતરિક બાબત. આંતરિક બાબત તો ખરી પણ એ તમારી માનસિક પ્રક્રિયા છે. સભાન અને જાગૃત માનસિક પ્રક્રિયા. હવે આ માનસિક પ્રક્રિયા ત્યારે જ યોગ્ય બને, ત્યારે જ સફળ બને કે જ્યારે સભાન વ્યક્તિ હોય, જાગૃત હોય ત્યારે. તમે એકદમ શાંતિથી સૂઈ ગયા હોય તો આવી માનસિક પ્રક્રિયાઓ ધીમે ધીમે પોતાનું સ્વરૂપ ઓછું કરી નાખે અથવા તો નિહિત થઈ જાય છે. એટલે આ માનસિક પ્રક્રિયા આંતરિક બાબત છે. વિચાર માનસિક પ્રક્રિયા. વિચારને કોઈ સીમાડા હોતા નથી. વિચાર તો ગમે તેવા અને ગમે ત્યારે આવી શકે, એને કોઈ પ્રકારની સરહદ હોતી નથી. આ વિચાર એ માનસિક પ્રક્રિયા છે, એટલે કે વિચાર ક્રિયા
આપણામાં થતી હોય છે. તો પછી ત્યાર પછી છે મગજની પ્રક્રિયા કે હલનચલન એક નથી. હવે આ વૈચારિક પ્રક્રિયા છે એ શેમાં થાય? આપણા મસ્તિષ્કમાં, આપણા મગજમાં. અને એના આધારે મગજની પ્રક્રિયા છે એમાં કંઈક હલનચલન તો થતું હશે ને, એના આધારે જ આપણી વૈચારિક પ્રક્રિયા સતત બનતી હોય છે. તો એમાં એમ કહે છે કે હલનચલન તો થાય છે પરંતુ પરાવલંબી છે. હલનચલન અને પરાવલંબી આ બે શબ્દો કયા છે પણ શું સમજી લેજો બરાબર કે હલનચલન તો થાય છે અને પરસ્પરાવલંબી છે, પરંતુ મગજની પ્રક્રિયા અને માનસિક પ્રક્રિયા આ બંને એક નથી, પરસ્પરાવલંબી છે. ચેતાકોષી પ્રક્રિયાની અસર, જે માનસિક પ્રક્રિયા થાય એની અંદર ચેતાકોષી પ્રક્રિયાનો ભાગ ભજવાતો હોય છે. ચેતાકોષી પ્રક્રિયાઓને શું? તો કે આપણામાં જે ચેતાક્ષો આવેલા છે તેના પ્રવાહને વિવિધ રીતે પોતાની રીતે અનુરૂપ હોય એવી જગ્યાએ પોતાના મગજના કેન્દ્રમાં તે ચેતાકોષનો રસ પહોંચાડતા હોય છે. આ ચેતાકોષના તંતુ અને ચેતાના રસના આધારે આપણી આ માનસિક પ્રક્રિયાઓ સતત બનતી હોય છે. એટલે કે મગજની જે પ્રક્રિયાઓ થાય છે તેમાં સૌથી મહત્વની ભૂમિકા હોય તો ચેતાકોષની રહેલી છે. ત્યાર પછી મનને ક્યારે બાંધી શકાતું નથી. મન ક્યાં જતું રહે એનું કાંઈ નક્કી નથી. મનમાં કેવા વિચાર આવે એનું કાંઈ નક્કી નથી. મન તો છે ને ખૂબ ગતિશીલ છે, ક્યાં પહોંચી જાય એનું પણ કંઈ નક્કી હોતું નથી. મનના આધારે છે ને મન કોઈનું ઓળખી શકાતું નથી. જ્યારે વ્યક્તિ પોતાના પ્રતિભાવો બાહ્ય હાવભાવો દ્વારા વ્યક્ત કરે ત્યારે કહી શકાય કે આનું મન આવું છે, આનું મન આવું છે. દાખલા તરીકે તમને કંઈ ભાવતું ન હોય તો તમે એવી રીતના હાવભાવ કરો તો ખબર પડે કે આને આ વસ્તુ ભાવતી નથી, બરાબર ને? ત્યાર પછી છે અનુભવ છે ને એ નીચી બાબત છે, વ્યક્તિગત બાબત છે. તમે અત્યારે ભણી રહ્યા છો, તમને શું અનુભવ થાય એની મને ખબર નથી, અને હું તમને અત્યારે ભણાવી રહી છું, મને શું અનુભવ થાય એ તમને ખબર નથી. એટલે અનુભવ એ વ્યક્તિગત બાબત કહેવાય. અને અનુભવ ત્યારે જ જાણી શકાય કે વ્યક્તિ પોતે પોતાના વર્તન દ્વારા અભિવ્યક્ત કરે કે કહે કે તમે એને વર્તનના અભિપ્રાય એટલે કે તમને પ્રતિભાવ આપે કે આમ મને આવું લાગ્યું, મને આમ થયું. આ બધા પ્રતિભાવોના આધારે તમારા અનુભવોને સમજી શકાય. એટલે અનુભવ એ વ્યક્તિગત બાબત છે, કહ્યા વિના કાંઈ સમજી શકાય નહીં. ત્યાર પછી જાગૃતતા કે સભાનતા સાથે સંબંધિત છે. અનુભવ ત્યારે જ થાય કે જ્યારે તમે જાગૃત હો અને સભાન હો, ત્યાં સિવાય અનુભવ જોડી શકાય નહીં. અનુભવને સારી રીતે દ્રઢ બનાવવા માટે તમારી સભાનતા જરૂરી છે. ત્યાર પછી છે વર્તન. હવે સમજી લો, વર્તન એટલે પ્રતિભાવ, પ્રતિક્રિયા આપવી. શેના પ્રતિ? ઉદ્દીપક પ્રતિ. હવે તમે સહજ છે, કોઈ બી વસ્તુ હોય કે કંઈક પૂછવું હોય કે કંઈક ગમે હોય એના સામે કંઈક તો રિપ્લાય આપો ને. આ રિપ્લાય કે પ્રતિક્રિયા એ તમારું વર્તન છે. હવે વર્તનને ઉપજાવવા માટે શું જરૂરી છે? તો કે ઉદ્દીપક. હવે તમારા માટે આ શબ્દ ખૂબ નવો છે, કેમ કે સાયકોલોજીમાં આ શબ્દનો ઉપયોગ વારંવાર થતો હોય છે અને વિજ્ઞાનમાં પણ હોય છે. પણ સમજી લો, ઉદ્દીપક એટલે શું? હવે તમારી પાસે કંઈ તીખું વસ્તુ હોય, હવે તમે એકાએક ખાધી અને તમને સંવેદન થયું. હવે જે તીખી વસ્તુ છે એ તમારું શું થયું? ઉદ્દીપક. અને તીખ લાગવી એ તમારું શું થયું? વર્તન. એટલે આવી કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ હોય તેના પ્રતિ જે પ્રતિક્રિયા આપણે આપવા માટે સક્ષમ બનીએ તેને આપણે ઉદ્દીપક કહીએ છીએ. હવે આવા વર્તનો ટૂંકા ગાળાના, લાંબા ગાળાના અને આંતરિક કે બાહ્ય હોઈ શકે છે. ઘણા વર્તનો લાંબા ટાઈમ ચાલતા હોય, ઘણા ટૂંકા ગાળાના હોય અને ઘણા આંતરિક અને બાહ્ય હોય છે. આંતરિક એટલે તમને હૃદયમાં ઘણા એમ કહેતા હોય છે કે તમને બહુ લાગણીને ઠેસ પહોંચી. આ તમારી લાગણી શું છે? કોઈ જોવે છે, નથી જોતું ને, તો એ લાગણી એ તમારી આંતરિક બાબત થઈ. અને એકાએક તમને કંઈક તમારી મનપસંદ વસ્તુ મળે અને તમે ખુશ થઈ જાઓ અને અમે જોઈએ તો એ તમારી બાહ્ય વર્તનની બાબત કહેવાય. અને જો તમે ક્લાસ
એ તમારું બાહ્ય વર્તન કહેવાય. આ થઈ વાર્તનિક બાબત, શિક્ષકનું આવવું ઉદ્દીપક અને તમારું ઊભું થવું એ પ્રક્રિયા. આ વાર્તનિક બાબત છે. છેલ્લો, વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. આજકાલ તર્કશીલ રીતે વિચારી અને કાર્ય કરવામાં વધુ સારું પડે છે, એટલે આજે મનોવિજ્ઞાન એ સ્ટેજે પહોંચ્યું છે કે જે તર્કબદ્ધ રીતે અને વિશિષ્ટ પ્રકારના જ્ઞાન દ્વારા યોગ્ય રીતે સમજવા માટે અને લોકોના વિચારોને ઉત્તમ રીતે સમજવા પ્રયાસ કરી રહ્યું છે. હવે બીજું, તેની અંદર જ્ઞાન મેળવવા ઉપયોગમાં લેવાતી વિશિષ્ટ પદ્ધતિ. વિજ્ઞાન છે ને એના અભ્યાસમાં સૌપ્રથમ જોઈએ તો પદ્ધતિને ક્ષેત્રમાં રાખવામાં આવે છે. પદ્ધતિ સિવાય વિજ્ઞાન કાર્ય હાથ ધરતું નથી. જ્યાં વિજ્ઞાન છે ત્યાં ચોક્કસ પદ્ધતિઓ રહેલી હોય છે. હવે આ વિજ્ઞાન એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે અને વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. ચિલાચલ પદ્ધતિ નહીં, અહીં વર્ણવેલ છે ત્યાં વિશિષ્ટ પદ્ધતિઓ બહાર દઈને કીધું છે. હવે ત્યાર પછી વિજ્ઞાનના લક્ષણો. તો વિજ્ઞાન છે તો એના લક્ષણો કેવા છે? તો કે પુનરાવર્તન, એટલે ફરીને ખોળીને શોધી શકાય ને જોઈ શકાય. એમાં પરિવર્તન લાવી શકાય. પહેલું હોય જૂનું પુરાણી વસ્તુઓ એક્સેપ્ટ કરવાનું નહીં, પરંતુ એમાં નવ્ય પરિવર્તન લાવવા કહે છે. અને નિયંત્રણ અને વસ્તુલક્ષિતા, આ ચાર એના લક્ષણો છે. આ વિગતવાર આગલા ચેપ્ટરમાં આવશે. અને આ વિજ્ઞાન છે એ ચોક્કસ બાબત છે. આ એનું લક્ષણ નથી, પરંતુ એની એક ખાસિયત છે કે ચોક્કસ બાબત હોય એ વિજ્ઞાનમાં પડેલી હોય છે. હવે વિજ્ઞાન છે એનો અભ્યાસ તો થાય છે, પરંતુ શું? તો કે વિજ્ઞાન છે એ માનવ વર્તનનો એટલી હદે યોગ્ય રીતે અભ્યાસ કરે છે કે જે પરિણામ વાર્તનિક હોય તેને વસ્તુલક્ષી, તટસ્થ, એમાં કોઈ ફેરફાર કરી ન શકાય અને પ્રમાણભૂત ચોક્કસ હોય. અને વિશ્લેષણ, તેને શોધી ખોળી અને તેનું સંશોધન કરી અને તેને યોગ્ય ઢાળમાં લાવી અને જોઈ શકાય અને યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચી શકાય અને તેની વ્યવસ્થિત ચકાસણીઓ કરી શકાય. આ જે પ્રકારનું જે અભ્યાસ થયો હોય, આ પ્રકારનું જે સંશોધન થયું હોય, એમાં કોઈ પ્રકારનો પૂર્વગ્રહ કે કોઈ પ્રકારની સમસ્યાઓ રહેતી નથી. જે પરિણામ મળ્યું છે તે ઉત્તમ અને યોગ્ય રીતનું હોય છે. હવે આપણે આવતા વર્ગમાં મનોવિજ્ઞાનના અભ્યાસના સ્વરૂપ વિશે અભ્યાસ કરીશું. તો આભાર.